આજ તો જેવા હું ને રાહુલ જમવા જતા એવા ખબર પડી કે એક ગ્રુપની ગાડી તો આખી ભરેલ ત્રાહી થઈ ગઈ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો જો અત્યારે બે ભાઈ ઉઠીને આવી ગયા ને અત્યારે જવાનું છે મારે નીતિન ડમ્ફર ભરવા. ભાઈ કે એની પેલા કે હાલો ને તમને ખોલી દઉં દરવાજો. તો ખોલી દીધો ભાઈ પેલા દરવાજો. ભાઈ કે એની પેલા તું જાય કે પેલા ટાયર બાયરું ચેક કરી આવડે, રસ્તામાં આપણે હેરાન ન થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ હું ટાયર ચેક કરી લઉં. તો ભાઈ યાર વરો મહિનો પછી મેં કીધું મને જરાક અને જ્યાં હું એર ભર્યો હતો ત્યાં સુધી હું હવા એસી ની હવા ખાતો હતો. થોડીક વાર થઈ તો ભાઈ કે હાલી કે તું ગાડી એક તો ઘણી આરામ કર લો. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું કર લે આરામ. આવા રોદા છે પણ આને હું હોય એટલે કઈ ઘટે જ નહીં, ગમે એમ કરે ભૂતો જ નહીં. થોડીક વાર થી તો પછી ફાઇનલી જો અમે સ્ટોપી ભૂગી ગયા અને પછી થોડીક વારમાં પછી આપણી ગાડી જો ભરાવા લઈ ગઈ. ગાડી ભરીને પછી અમે આવી ગયા હતા કાંટો કરીને પછી નીકળી ગયા પાછા ખાલી કરવા. એને થોડી ઘણી ગાડી હેગી તો થઈ ગઈ હતી. હા આવી ગયો હતો હાઈવે, એટલે હાઈવે માંથી તો કઈ ઘટે નહીં, એટલે ખાલી ક્લિયર હતો. એટલે પછી પૂગી ગયા ખાલી કરવાની. જ્યાં ખાલી કરવાની ત્યાં મોટી બધી કંપની છે અને રેલવેનું કામ હાલે છે. એને પછી મારી દીધું ઠાઠું રિવેશ, અને જ્યાં કંપની છે ને આ બધું રેલવેનું કામ હાલે અને પાટા છે ત્યાં જો ખાલી કરવાવાળા ભાઈ પણ આવી ગયા. અને ગાડી ખાલી કરવાવાળા ભાઈ આવી ગયા હતા. પછી આપણે ડમ્પિંગ ગાડી ખાલી કરીને પછી તરત નીકળી ગયા અને અમે આવી ગયા. પછી ગાડી રાખી હતી ત્યાં. આજનો મને ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ. મળીએ બીજા મિની વ્લોગમાં.